શક્યતા ઘટી જશે અને જેન્ટ ધારાના લીધે આ શક્યતા લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના માર્ગોમાં વચ્ચે થઈને છેક કચ્છના ભાગોમાં થઈને ઉત્તર ગુજરાતના ભાગોમાં થઈને ક્વચિત પાકિસ્તાનના ભાગોમાં જઈ શકે। તો અકળાવતી ગરમીથી પણ મળી શકે છે થોડા દિવસમાં છુટકારો। અંબાલાલ પટેલે ગરમી અંગે મોટી આગાહી કરી। 22મી ઓક્ટોબરથી ગુલાબી ઠંડીનો ચમકારો થશે અને ઠંડીના ચમકારા સાથે માવઠાનો પણ રહેશે માર। આ વખતે શિયાળામાં પણ માવઠાનો પ્રકોપ રહેશે। 22 ઓક્ટોબર પછી છેક ઠંડક અનુભવાશે અને વાતાવરણમાં એકદમ ચેન્જ આવશે। એટલે લગભગ કારતક માસમાં 16, 17, 18, 19માં એક બંગાળ ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાશે અને આ અરસામાં પણ ગુજરાતમાં પશ્ચિમી વિક્ષોભના કારણે માવઠા થવાની શક્યતા રહેશે। એટલે માવઠા વધારે થવાની શક્યતા આ વખતે જણાઈ આવે છે। તો નવરાત્રીમાં શરૂ થઈ ચૂકી છે ત્યારે માતાજીના ગરબે ઘૂમવા ખેલૈયાઓ તૈયાર થઈ ગયા છે। ત્યારે નવરાત્રી દરમિયાન રોમિયોગીરી અને ગરબે ઘૂમતી દીકરીઓની પજવણી કરતા તત્વોને પાઠ ભણાવવા જામનગરની સી ટીમ પણ સક્રિય થઈ છે। પ્રથમ નોરતે જામનગરમાં ડીવાયએસપી નયના ગોરડિયાના માર્ગદર્શન હેઠળ સી ટીમ વિવિધ ગરબા ગ્રાઉન્ડમાં રવાના થઈ। સી ટીમ પારંપરિક પરિધાનમાં સજ્જ હતી અને ખેલૈયાઓની સાથે ગરબા પણ રમ્યા। નવરાત્રી આવી ગઈ છે અને ખેલૈયાઓ મદમસ્ત બની ચૂક્યા છે અને મોડી રાત્રિએ યુવા હૈયાઓ ઝૂમવા માટે જાય છે। ત્યારે જામનગરમાં પણ કેટલીક યુવતીઓ હાલ નવરાત્રી માટે નીકળે। શું કે કઈ બાજુ નવરાત્રી રમવા નીકળે? ઓળખો છો પેલા મને? હું પોલીસમાં છું। પોલીસમાં છો તમે? અમે પણ પોલીસમાં છીએ। આ બધા પોલીસ તૈયાર થઈને નીકળ્યા ગરબા માટે। મેડમ પણ છે, શું કહેશો મેડમ? તૈયાર થઈને પોલીસ હવે ગરબા ગ્રાઉન્ડમાં નીકળી છે। જી બિલકુલ, આ પોલીસ છે પણ અમારી સી ટીમ પોલીસ છે કે જે આજથી શરૂ થતા નવરાત્રીના તહેવારમાં અલગ અલગ જગ્યાએ ટ્રેડિશનલ ડ્રેસમાં ડ્યુટી કરશે અને નવરાત્રી પણ રમશે અને જે રમનારા જે ખેલૈયાઓ છે એની પણ સુરક્ષા કરશે। કયા પ્રકારની વ્યવસ્થા છે? ખાસ કરીને આ સી ટીમ કેના ઉપર ધ્યાન રાખશે? સી ટીમ છે અમારી એ જે જગ્યાએ એમની ડ્યુટી હશે ત્યાં આગળ કોઈ જે અસામાજિક તત્વો હોય એ કોઈ છોકરીનો કોઈ છેડતી ન કરે કે ભાઈ છોકરીને જે રમનાર છે ત્યાં આગળ એને ખબર નથી કે ભાઈ મારો કોઈ વિડીયો ઉતારે છે, મારા કોઈ ફોટા પાડે છે, તો એવા કોઈ પણ પ્રકારના બનાવ ન બને એની પૂરેપૂરું ધ્યાન છે એ અમારી સી ટીમ રાખશે। ડીવાયએસપી નયના ગોરડિયા છે જેમને ન્યૂઝ 18 સાથે વાતચીત કરી। જે મહિલા પોલીસ આપ જોઈ રહ્યા છો પારંપરિક વસ્ત્રમાં પરિધાન થઈ પોલીસ નહીં પરંતુ એક ખેલૈયા તરીકે જ ગ્રાઉન્ડ ઉપર હશે। પણ તમે પણ ધ્યાન રાખજો, જો કોઈ છોકરીની છેડતી કરી છે, કોઈનો વિડીયો ઉતાર્યો છે, ફોટા પાડ્યા છે તો મર્યાદા સમજજો, કારણ કે જામનગર પોલીસની સી ટીમ તૈયાર છે। નવરાત્રીમાં જે ખેલૈયાઓ છે તે શાંતિપૂર્ણ વાતાવરણમાં માતાજીની આરાધના કરી શકે, ગરબા રમી શકે, તે માટે કોઈ પણ જાતના અનિચ્છનીય બનાવ ન બને તે માટે સી ટીમ સુસજ્જ છે। તપાસ માટે ગરબા આયોજક પોલીસ વચ્ચે બોલાચાલી થઈ। નવસારીમાં રમઝટ ગ્રુપના એસી ડોમના ગરબામાં તપાસ હતી। પોલીસને પ્રવેશવા ન દેવાતા બોલાચાલી થઈ। બાઉન્સરોએ પોલીસને પ્રવેશવા ન દેવાતા બોલાચાલી થઈ ગઈ અને તપાસ માટે પોલીસ પ્રવેશ કરી રહી હતી પરંતુ બાઉન્સરોએ તેમને ધક્કે ચડાવ્યા હતા। એસી ડોમના ગરબા આયોજકો અને પોલીસ વચ્ચે પણ બોલાચાલી થઈ હતી। નવસારીના આ ગરબા આયોજક જ્યાં એસી ડોમ હતું ત્યાં આગળ જે બાઉન્સર છે અને પોલીસ છે બંને વચ્ચે રકઝક થઈ હતી। બાઉન્સરોએ પોલીસને પ્રવેશ ન આપ્યો અને ધક્કે ચડાવ્યા। વેના ગરબા મેદાન પર ખેલૈયાઓને કડવો અનુભવ થઈ ગયો। મેદાન પર હજુ પણ વરસાદી પાણીના કારણે કીચડનું સામ્રાજ્ય છે। કીચડમાંથી પસાર થતા ખેલૈયાઓને મેદાનમાં જવું પડ્યું હતું। મેદાનમાં પણ પગ ખૂંપી જાય એટલું કીચડ છે। આ તસવીરો જુઓ। પહેલા નોરતે ખેલૈયાઓના ગરબા કેવી રીતે બગડ્યા હતા। ખેલૈયાઓએ સોશિયલ મીડિયા પર બળાપો ઠાલવ્યો। હજારો રૂપિયા પ્લેયર્સ પાસના વસૂલતા હોવા છતાં સુવિધાના નામે મીંડું છે। આ રોડ છે એક તો પાર્કિંગ નથી, જ્યાં જ્યાં એપ્રોચ રોડ હતો બધે પાણી ભરેલું છે એટલે ગાડી કેવી રીતે લાવવાની ને એક ઇસ્યુ હતો। હવે જ્યાં આગળ અમે લોકોએ પાર્ક કર્યું ત્યાંથી કાદવમાં થઈને અહીંયા આવવું પડ્યું છે એટલે અને આગળ તો ઘણા લોકોને પાછા મોકલ્યા છે કારણ કે જગ્યા જ નથી આવવાની પાર્કિંગ। સમય વધારવાની વાતથી ગરમાવો આવી ગયો છે। હર્ષ સંઘવીના નિવેદન પર બોલ્યા જ્ઞાનીબેન ઠાકોર। ગાંધીનગરમાં એક ગરબા આયોજનમાં હાજરી આપવા આવેલા સંઘવીએ કહ્યું 5 વાગ્યા સુધી ગરબા રમવાની વાતથી કેટલાકના પેટમાં દુખવા લાગ્યું। ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં ગરબા રમવા? ગત વર્ષે પણ મોડા સુધી ગરબા રમ્યા।
ફાસ્ટ મ્યુઝિક પર નહીં, માની આરાધના માટે ગરબા, નાના વેપારીઓ માટે પણ છૂટ આપવામાં આવી છે. તો હર્ષ સંઘવીના નિવેદન પર બનાસકાંઠા કોંગ્રેસ સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે પણ જવાબ આપ્યો. ગુજરાતમાં 12 વાગ્યા સુધી ગરબા યોજવા બરાબર હતું. 5 વાગ્યા સુધીની છૂટની વાત પર બોલ્યા જ્ઞાનીબેન, ગૃહ ખાતું કાયદો વ્યવસ્થા જાળવવા સક્ષમ નથી. યુવાધનમાં બધી ન આવે તે જોવાની જવાબદારી આપણી છે. તો આ વાત જે છે એ કહી જ્ઞાનીબેને, જેઓ સાંસદ છે બનાસકાંઠાના કોંગ્રેસના, અને સાથે સાથે હર્ષ સંઘવીએ જે છૂટ આપી છે સવારે 5 વાગ્યા સુધી ગરબા રમવાની, તેને લઈને તેમણે આ વાત ટાંકી હતી. જોકે હર્ષ સંઘવીએ કહ્યું કે કેટલાકના પેટમાં હવે દુખવા લાગ્યું છે. પણ આ તમે 5 વાગ્યાનું કહો છો, કેટલાય લોકોના પેટમાં દુખવા માંડ્યું કે આ 5 વાગ્યા તક ગરબા કેમ રમવા લઈએ. એ અમુક લોકોને આપણા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે તમારા સૌ માટે મોડે સુધી ગરબા રમવા લેવાની છૂટ આપવાની વાત સાંભળીને અનેક લોકોના પેટમાં દુખવા માંડ્યું. એનું શું કરવું? એનું શું કરવું? એ ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાના અમારે? હે? એ મોડા સુધી ગરબા રમવા લેવાના કે નહીં? તો બધા જ એક સાથે મોલ માડી અંબે. ગયા વર્ષે બી મોડે સુધી ગરબા રમેલા તમે? કેમ રમેલા? આનંદ આવેલો? અને આ વર્ષે આનંદ જ આનંદ આવશે. 9 દિવસ તમારા માટે બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, પરંતુ મારી આપ સૌને 2 હાથ જોડીને વિનંતી છે, આપણે જે સ્થળ પર ગરબા રમવા જઈએ, આપણી સંસ્કૃતિને બી ધ્યાનમાં રાખીને પાણીની બોટલો ફાસ્ટ મ્યુઝિકમાં ઉપર ઉડાવીએ, એ આપણી સંસ્કૃતિ નથી. આ 9 દિવસ સુધી મા અંબાની ભક્તિમાં નોરતા રમવા વાળા સૌ ખેલૈયાઓએ સ્વચ્છતાનું બી પૂરતું ધ્યાન રાખવાનું છે. અને તમે જ્યારે ઘરે પરત ફરતા હશો ત્યારે કોઈ બી હોટલ બંધ નહીં હોય એવી બી વ્યવસ્થા અમે કરવામાં આવી છે. આ વાત એટલી જ છે કે 12 વાગ્યા સુધી અહીંયા મા જગદંબાના ગરબા થાય છે. ખૂબ સારી બાબત છે કે માના ધામમાં 12 વાગ્યા સુધી જ બરોબર છે. સમગ્ર ગુજરાતની અંદર 12 વાગ્યા સુધી જ બરોબર હતું. એ 5 વાગ્યા સુધી ગરબા રમવાની છૂટ આપીને હું એવું માનું છું કે રાજ્યના ગૃહમંત્રી કે ગૃહ ખાતું કે કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોતે સક્ષમ નથી, અને છતાં પણ આ 5 વાગ્યા સુધી નવરાત્રિ રમવા માટેનો જે સમય આપ્યો છે એ યુવા ધન ક્યાંક ને ક્યાંક અન્ય બદીઓમાં ના આવે, એ પણ એક આપણે સૌએ સહિયારી જવાબદારી છે. ખેડૂતો માટે સારા સમાચાર આવી રહ્યા છે. શિયાળુ પિયત માટે ધરોઈમાંથી મળશે પાણી. ધરોઈ ડેમ 87.74% ભરાયો છે. ધરોઈ ડેમ કમાન એરિયામાં આવતા ખેડૂતોને શિયાળામાં ખેતી માટે પાણી આપવામાં આવશે. ધરોઈ ડેમમાં પાણીનો જથ્થો વધતા હાલમાં નિર્ણય લેવામાં આવ્યો. ડેમમાંથી 1000 ગ્રામ પરા તેમજ 8 શહેરોને પીવાનું પાણી આપવામાં આવે છે. પીવાનું પાણી સંપૂર્ણ પ્રાપ્ત થશે અને સિંચાઈ માટે, રવિ સિંચાઈ માટે પણ આપણે પાણી આપી શકીશું. સિંચાઈ માટે આખું વર્ષ પાણી મળી રહેશે? સિંચાઈ માટે આપણે જે શિયાળુ પાણી આપતા હોઈએ છે ખેડૂતોને, એ આપી શકીશું એમને. કાર્ય સામે 12 જ દિવસમાં 1700 પાનાની ચાર્જશીટ ફાઇલ. દાહોદ જિલ્લામાં 6 વર્ષીય વિદ્યાર્થીની પર શાળાના આચાર્યએ દુષ્કર્મનો પ્રયાસ કરી હત્યા નિપજાવવાના મામલામાં તપાસ તેજ છે. પોલીસે 12 દિવસમાં જ નરાધમ આચાર્ય ગોવિંદ નટ સામે 1700 પાનાની ચાર્જશીટ ફાઇલ કરી. રાજ્યભરમાં ચકચાર જગાવનાર આ મામલે ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપતા કહ્યું કે આરોપી આચાર્યને લોઅર કોર્ટથી સુપ્રીમ કોર્ટ સુધી રાહત ન મળે અને કડકમાં કડક સજા થાય તે પ્રકારની પોલીસે તપાસ કરી છે. દેશમાં બનતા ગુનાઓમાં તપાસ માટે જવલેજ થતા ટેસ્ટ આ કેસમાં કરવામાં આવ્યા છે. આ કેસમાં કુલ 150 સાક્ષીઓને તપાસવામાં આવ્યા છે. એફએસએલની મદદ લઈ ફોરેન્સિક ટોક્સોલોજી, વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી, એપિથેરિયલ ટેસ્ટ જેવા અલગ અલગ 65 ટેસ્ટ કરી તેના રિપોર્ટ ચાર્જશીટમાં મૂકવામાં આવ્યા છે.